તો ગોધરા તાલુકામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો ગેરકાયદે રેતીનું ખનન કરતા વાહનો કર્યા છે જપ્ત। કાકણપુર ટીંબા મેશ્રી નદીમાંથી કરાતું હતું ખનન। ગોધરા પોલીસે એક ટ્રક મશીનરી અને નદીમાંથી 3 ટ્રેક્ટર જપ્ત કર્યા છે। કાકણપુર પાસેથી ટ્રક, ટીંબા પાસેથી 2 ટ્રક ઝડપી પાડ્યા છે। કુલ 1 કરોડ 35 લાખની કિંમતના રેતી ભરેલા વાહનો જપ્ત કરાયા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હર્ષદ મહેરા જોડાઈ ગયા છે। જી હર્ષદ, આ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી હાલ શું કરવામાં આવી છે? પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા એક સપાટો બોલાવવામાં આવ્યો છે, જેમાં ગોધરા તાલુકાની અંદર કાકણપુર, ટીંબા અને ગોધરા પાસેથી પસાર થતી મેશ્રી નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા જે માફિયાઓ છે, એમના માફિયાઓના જે વાહનો છે, વાહનો લગભગ 1 કરોડ અને 30 લાખની રકમના જે વાહનો છે, જેમાં 3 ટ્રક, 3 ટ્રેક્ટર સહિત 1 કરોડ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ખાણ ખનીજ વિભાગે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। જી, સમગ્ર માહિતી બદલ આભાર।